હેલો ફ્રેન્ડ્સ, હું છું જયશ્રી વી ગોસ્વામી. સ્વાગત છે તમારું મારા કિચનમાં. આજે આપણે બનાવીશું બજાર જેવા ચટાકેદાર અને મસાલેદાર સિંગ ભજીયા. તમે જો બજારમાંથી લાવશો તો બહુ જ તીખા હોય છે અને બાળકો પણ ખાઈ નથી શકતા. તો તમે આ ઘરે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. તો આપણે પરફેક્ટ માપ સાથે આપણે આ સિંગ ભજીયા બનાવીશું. તો ચાલો ફ્રેન્ડ્સ, આપણે સિંગ ભજીયા બનાવવાનું શરૂ કરીએ. તો અહીંયા આપણે 1 કપ સિંગદાણા લઈશું. તો એને મેં ચોખ્ખા પાણીથી એકવાર આપણે ધોઈ લઈશું અને બીજા બાઉલમાં આપણે એને લઈ લઈશું. હવે અહીંયા મેં 4 થી 5 ટેબલ જેટલું આપણે ચણાનો લોટ એડ કરી લઈશું. તમે અહીંયા જો ચણાનો લોટ અને ચોખાનો લોટ પણ મિક્સ લઈ શકો છો. એનાથી પણ આપણા સિંગ ભજીયા એકદમ ક્રન્ચી અને બહુ જ સરસ બનશે. હવે આપણે અહીંયા બધા સ્પાઇસી મસાલા આપણે એડ કરી લઈશું. તો અહીંયા સ્પાઇસી મસાલા આપણે ધાણા જીરું પાવડર, પછી જીરું પાવડર, મરચું પાવડર, હળદર, ગરમ મસાલો અને મીઠું સ્વાદ અનુસાર એડ કરી લઈશું. હવે આપણે એ બધા જ મસાલા આપણે એડ કરી લઈશું. ફ્રેન્ડ્સ, પહેલાં આપણે એમાં પાણીનો ઉપયોગ નથી કરવાનો, કેમ કે મેં અહીંયા સિંગદાણા આપણે પહેલેથી ધોઈને એડ કર્યા છે, એટલે એમાં મોઇશ્ચર છે. એટલે એમાં આપણે બધા મસાલા અને બેસન બધું જ આપણે કોટ થઈ જશે. અને અહીંયા એક લીંબુનો રસ એડ કરી લઈશું. તો આ મિશ્રણ બધું જ આપણે મિક્સ કરી લઈશું, જેથી આપણો બધો જ મસાલો અને બેસન સિંગદાણાથી કોટ થઈ જશે. તો પાણીની જો તમને જરૂર લાગે તો તમે એમાં થોડુંક પાણી એડ કરતા જઈને પણ આપણે આ બધું જ મિશ્રણને તૈયાર કરી લેવાનું છે. તો અહીંયા મારે પાણીની જરૂર નથી પડી, તો મેં પાણી પણ ઉપયોગ નથી કર્યો. તમારે જો જરૂર પાણી લાગે તો તમે એડ કરી શકો છો. તો આપણું આ મિશ્રણ તૈયાર છે. હવે આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે. તો આ રીતે આપણે થોડા જ આપણે સિંગદાણા લેવાના છે, બહુ વધારે નથી લેવાના. તો આ રીતે આપણે સિંગદાણા તેલમાં એડ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, આપણે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે, જેથી આપણા સિંગદાણા એકદમ ક્રન્ચી બને અને સારા પણ બનશે. ખાવામાં ખૂબ ટેસ્ટી લાગશે. તો ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની છે. તો આ રીતે બધા જ હું સિંગ ભજીયા રેડી કરી લઈશ. અને તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આપણા સિંગદાણા સરસ એકદમ દેખાય છે અને ખાવામાં તો બહુ જ સરસ ક્રન્ચી પણ બન્યા છે. અને ફ્રેન્ડ્સ, તમને મારી આ રેસીપી પસંદ આવે તો મને કમેન્ટ કરજો. ફ્રેન્ડ્સ, હવે આપણે આને સર્વ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, તમને મારી આ રેસીપી કેવી લાગી એ મને કમેન્ટમાં જણાવજો અને મને રિસ્પોન્સ આપજો. તો મને મોટિવેશન મળશે અને તમે આવી જ નવી રેસીપી જોવા માટે મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. થેન્ક યુ સો મચ.